નમસ્કાર સાથી મિત્રો, હું વિજય બારે, આમ આદમી પાર્ટી, આણંદ જિલ્લો. સૌ યુવાન મિત્રો માટે આજ ખાસ મહત્ત્વની સમજવા જેવી સંદેશ લઈને આવ્યો છું કે જે યુવાનો રાજનીતિમાં જોડાય છે તો એ યુવાનોને દબાવવા માટે, સમજાવવા માટે, કોશિશ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એમના ઘેર દોડી જાય છે. જે યુવાનને આજ સુધી ક્યાંય ગણતા નહોતા, ક્યાંય જવાબ નહોતા આપતા, એ યુવાનને કોઈ કિંમત નથી આપતા. જેવો યુવાન અમારી પાર્ટીમાં જોડાય એટલે ભાજપ કોંગ્રેસવાળા સીધા એના ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને એ છોકરાને બાપાનું કંઈક મદદ કરી હોય જૂની નાની એવી, અને એ મદદ એવી કે જે એમને ના કરી હોય, કરવાની જ થતી હોય, એ કરેલું કામ ગણાય. એ યુવાનોના ઘરને દબાવવાની વાત કરે છે. યુવાનો જે આગળ આવીને રાજકારણમાં પોતાનું ભવિષ્ય બનાવવા માગે છે, રાજકીય રીતે આગળ જવા માગે છે, એવા યુવાનોને આ લોકો વારંવાર અલગ અલગ રીતે હેરાન કરાવવાની, પોલીસની ધમકીઓ અપાવવાની, આ એમની ટેવ પડી ગઈ છે. તો મારે એવું કહ્યું, દરેક આપણે ગામ વાઇઝ જોઈએ તો ગામમાં બે ચાર કુટુંબના લીડર હોય, જેને આપણે આપણી ભાષામાં આગેવાનો કહીએ. આ આગેવાનો વર્ષોથી પોતાનો દબદબો ચલાવી રાખવા માટે ગામના કોઈ યુવાનને આગળ નહીં આવવા દેવાની રાજનીતિ કરે છે. એ તો હંમેશા એવું છે, ગામના બીજા કોઈ વ્યક્તિ ક્યાંય આગળ ના જવા જોઈએ અને બધાએ મજૂરી આવવા જોઈએ, બધા એમને પૂછીને જ કરવા જોઈએ. તો 40, 50, 60, 70 વર્ષથી ભાજપ કોંગ્રેસવાળા પોતાનું રાજ અને એ સ્થાપિત કરવામાં લાગ્યા છે અને અન્ય લોકોને કોઈને વારા જ નથી આપ્યા. કોંગ્રેસમાં ઘસેલી કેસેટો આગળ, ભાજપમાં તો ગડદી જેવી છે, જોડામાં જ બેહાર્યા છે. તો આ યુવાનોને એમને જે તમે સત્તાની લાલચમાં, જો તમે મહેનત કરશો થોડી, તો તમને આ પાર્ટી, આમ આદમી પાર્ટી અમારી ખૂબ મદદ કરશે. તમારું ભવિષ્ય આમાં ઉજ્જવળ થશે. તમને આ નાની ઉંમરે જે લડવાની, કે જે તમને સંગઠનમાં જવાબદારીઓ આપી રહી છે આ પાર્ટી, કે તમને આગળ લાવી રહી છે, તો એવી ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટીની તાકાત નથી ને કરી નહીં શકે ક્યારેય આવું. અને એ કાયમ તમને સંઘર્ષ કરો, મહેનત કરો, કરીને તમને 20, 25 વર્ષ ગધાડાની જેમ ગુલામી કરાવશે. અને જો એવું જ હોય, ગુલામીથી જ પાર્ટીઓમાં, ભાજપમાં કોંગ્રેસમાં આગળ જવાતું હોય, તો ગુલામીનું એક ઉદાહરણ તમે ખંભાતમાં જોઈ શકો છો. ચિરાગભાઈ પટેલ જે કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, બે વખતે ચૂંટણી જીત્યા અને ખંભાતવાસીઓને મીઠા પાણીનો વાયદો કરીને બધાને લોલીપોપ આપી દીધા. તો બીજા જ્યાં વર્ષોથી ત્યાં કોંગ્રેસના હતા એમનું શું, વર્ષોથી ત્યાં ભાજપમાં હતા એમનું શું? એટલે આ પાર્ટીઓને કોઈ વસ્તુને, યુવાનોને કે બીજા નવા લોકોને પેદા નહીં થવા દેવાના, રાજકીય રીતે આગળ નહીં થવા દેવાની આમની નીતિ રહી છે. એટલે આ જે ભ્રષ્ટાચારીઓ છે ગામ દીઠ, જેવો એ ગામમાંથી કોઈ યુવાન ઊભો થાય એટલે યુવાનને જે સમજાવવા પહોંચી જાય છે, તો એ સમજાવવાની જરૂર નથી, તમારે રિટાયરમેન્ટ લેવાની જરૂર છે ને એ યુવાનોને આગળ કરવા દેવા છે. કેમ કે તમારાને આ યુવાનો વચ્ચેનો જનરેશન ગેપ ખૂબ લાંબો છે. તમે લેન્ડલાઇન કરતાં જૂના જમાનાના માણસો છો, તો તમને અત્યારના યુવાનોને શું જરૂરિયાત છે, એમના જીવનની તકલીફ શું છે, એમના કરિયરની તકલીફ શું છે, એમના રોજગારની તકલીફ શું છે, એમની પારિવારિક તકલીફ શું છે, એ તમે કોઈ જાણતા નથી. એટલે તમે એમને કાયમ પૈસાને રાહે દબાઈ, નાના કે તમે મજબૂર છો એવું જ તમે એમને કરાવડાય. તમે ક્યારેય કોઈ યુવાનોને હિંમત નથી આપી, રાજકીય આગળ વધારવાની કામ નથી કર્યું. તો ફરી યુવાનો બધાને કહું છું કે આ ભાજપ કોંગ્રેસથી આપણે નવી રાજનીતિ, કે જ્યાં યુવાનોનું ચાલે, યુવાનોને સાંભળવામાં આવે. કેમ કે આપણે શું જરૂર છે એને કાયદા કે એની જરૂરિયાત આપણે જ ઊભી કરવાના છીએ. નહીં કે 70 વાળાને ખબર છે કે અત્યારના 20 વર્ષના છોકરાના મગજમાં શું ચાલી રહ્યું છે. જેમ કે મારી જ વાત કરું, હું કોલેજ જ્યારે કરતો હતો તો એ સમયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે યુટ્યુબર આવું કોઈ કરિયર હતું જ નહીં. આ એક નવું કરિયર આવ્યું. પછી જેમ કે કોડિંગ ને આ બધી એ વસ્તુ નથી, ભાષાઓ નથી એટલી બધી, કોમ્પ્યુટરની લેંગ્વેજો, તો હવે એમાંય નવું કરિયર આવ્યું છે. તો એવી રીતે દરેક ફિલ્ડમાં નવા થયા છે. પણ આ ઘસાયેલી કેસેટો, હજુ જૂના નિયમ, હિન્દુ, મુસ્લિમ ને આવા બધા નારા લગાવડાવીને, સમાજના નારા લગાવડાવીને, અંદર લડાઈને, તમને કેસ કબાલામાં ફસાવડાવીને આ લોકો પોતાની રાજનીતિ કાયમ શેકી રહ્યા છે. જેટલા પણ સામાજિક સંગઠન ચલાવી રહ્યા છે બધા આ વસ્તુથી સારી રીતે વાકેફ છે. તો ફરી યુવાનોને કહું, આમ આદમી પાર્ટીમાં આવો, અમારી સાથે જોડાઓ અને આ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તમારી દાવેદારી કરો, ચૂંટણી જીતો અને પ્રતિનિધિત્વ કરો તમારા લોકોનું. એવી આપ સબ યુવાનોને હાકલ કરું છું. જય હિન્દ, જય ભારત.